આ રિલાયન્સ 4G વાળાએ એના મોબાઈલમાં છે ને એક મસ્ત સ્વિચ આપી છે, ગુજરાતી પુરુષોને ધ્યાનમાં રાખીને. હા, પતિ વિચારો ઓફિસમાં આમ કામ કરતો હોય ને પત્નીનો ફોન આવે. હલો, શું કરો છો? પતિ કે કામ કરું છું. પત્ની કે બીજું બોલો. પતિ કે કામ કરું છું. પત્ની કે બીજું બોલો. એમ નામ ત્રીજી વાર બોલે ને પત્ની બીજું બોલો ને ફોન કટ થઈ જાય ઓટોમેટિક છે ને જોરદાર સ્વિચ. આજકાલ છે ને પેલી એરટેલ 4G વાળી છોકરી ગાયબ થઈ ગઈ છે. મેં સાંભળ્યું છે એ રિલાયન્સ જીઓની લાઈનમાં ઊભી હતી. જો 51 ફિલ્મો કરી છે તેવા પિયુષભાઈ સોલંકી આપણી સાથે છે. આવો ફિલ્મ મેકિંગનો એક સારામાં સારો એક્સપિરિયન્સ છે તેમની પાસેથી વાત કરીને જાણીએ. બધા આર્ટિસ્ટ હોય છે એમની ઈચ્છા એવી છે કે હું હીરો બની જાઉં, હું વિલન બનું, કોરિયોગ્રાફર, મેકઅપમેન. તમે આ જે કન્સેપ્ટ છે એ વિચાર કઈ રીતે? એકચ્યુઅલમાં કદાચ 26 વર્ષ પહેલાં પેલું એક કહેવાય કે કહેવત છે કે મન હોય તો માળવે જવાય. 26 વર્ષ પહેલાં હું આ જ ઇન્ડસ્ટ્રીઝમાં એક ટ્રાવેલ એજન્ટ તરીકે આવ્યો હતો અને ટ્રાવેલ એજન્સી મેં મારી ચાલતી હતી, એમાં સાથે સાથે બધી ગાડીઓ મોકલતો. એમાં મને જોયું, મેં 2-3 વર્ષ મેં કામ કર્યું. એક હતું શાસન પણ ચલાવ્યું. મુંબઈ દિલ્હીથી લોકો શૂટિંગ કરવા આવતા, બધાને ગાડીઓ નાની મોટી, એટલે કહેવાતું એ વખતે કે ભાઈ સાયકલના ટાયરથી લઈને વિમાનનું ટાયર જોતું હતું પિયુષ સોલંકીને કહેવું. પછી ધીમે ધીમે આ મિત્ર વર્તુળ જોડાતા જોતા એવું લાગ્યું કે આ લાઈનમાં આ પ્રોડક્શનનું કામ બહુ સારું છે, કે જે મેનેજમેન્ટ છે. સાથે સાથે જૂના જે પ્રોડક્શન મેનેજરો હતા એ લોકો જોડે જોડાતો ગયો, એ લોકો જોડે કામ કરતો ગયો, ગાડીઓ સપ્લાય કરતો હતો. એ લોકો શું કામ કરતા એની પર ધ્યાન આપ્યું. એ કરતાં ધીમે રહીને ગાડીનો ધંધો મેં વાઇન્ડ અપ કર્યો અને પછી મેં પ્રોડક્શનનું આસિસ્ટન્ટ પ્રોડક્શન મેનેજર તરીકે કામ શરૂ કર્યું. પહેલું ફિલ્મ મારું હતું ઘર ઘૂંઘટ ને ઘરચોળું, જેમાં અતુલ પટેલ મારા પ્રોડક્શન મેનેજર હતા અને હું એમનો આસિસ્ટન્ટ પ્રોડક્શન મેનેજર હતો. આજે એ જ ફિલ્મનું મુહૂર્ત કરી રહ્યા છું, જેમાં અતુલ પટેલ આજે એ ફિલ્મના ડિરેક્ટર છે અને એ ફિલ્મમાં હું આજે મારી 51મી ગુજરાતી ફિલ્મ, એમાં હું એઝ અ પ્રોડક્શન કંટ્રોલર કામ કરી રહ્યો છું. પિયુષભાઈ, બીજું અત્યારે આ જે ફિલ્મો બને છે એમાં હિન્દી કલાકારો પણ આવતા હોય છે, ગુજરાતી કલાકારો પણ આવતા હોય છે, તો એ સમય દરમિયાન એમને મેનેજ કરવું કેવો એનો અનુભવ હોય છે, એક્સપિરિયન્સ કેવો છે એમનો? એવું જરૂરી નથી કે ગુજરાતી કે હિન્દી કે એવું કંઈ હું અલગ માનતો જ નથી. પહેલી એક વસ્તુ, હા, ટ્રીટમેન્ટની વાત હોય છે ખાસ, કે લેવલ હોય છે, એ લોકોને એક ડેઝિગ્નેશન હોય છે, એક લેવલ આપવાનું હોય છે. પણ આપણે એમને સાચવી લઈએ છીએ. એમને માનપાન આપીને એમને વ્યવસ્થિત રીતે, દરેક માણસને ખાવું પીવું રહેવું, દરેક માણસ પેટ માટે જ કામ કરતો હોય છે. એ લોકોને ખાવું પીવું એવું વ્યવસ્થિત રીતે એમને સર્વિસ આપો, ટ્રીટમેન્ટ આપો, તો એ લોકો વ્યવસ્થિત કામ કરતા આવ્યા જ છે અને આવશે જ. એમ બીજું પિયુષભાઈ, આ જે ઘણી બધી ફિલ્મો કરી છે તો એમાં એવો કોઈ અનુભવ કે એમાં એમ થઈ ગયું કે આ ફિલ્મ ક્યારે પૂરી થશે, અથવા તો કઈ એવી યાદગાર પળ હોય કે ભાઈ આ ફિલ્મમાં આટલું પ્રોડક્શન મારાથી થઈ ગયું પણ ખ્યાલ જ ના આવ્યો? મારી 51મી ગુજરાતી ફિલ્મ તો ખરી, પણ સાથે સાથે બાયોડેટામાં એમ કહું કે 4 હિન્દી ફિલ્મ કરી, એક તેલુગુ ફિલ્મ કરી. એ તેલુગુ ફિલ્મમાં એવું હતું કે મહેશ બાબુ અને વેંકટેશ હીરો હતા, એટલે જે ત્યાંના સુપરસ્ટાર. અને એ લોકો જોડે જે મને કામ કરવા મળ્યું અને એ લોકો જોડે જે મને શીખવા મળ્યું, એમાં મારી કદાચ જિંદગીમાં કદાચ નહીં શીખ્યો એવું હતું. અને મહેશ બાબુ અને વેંકટેશ, ભલે એવું નથી કહેતો કે આપણા કલાકારો પણ નબળા છે કે ટાઈમે પહોંચતા નથી કે સમથિંગ, પણ જે સિસ્ટમ હું એ લોકો જોડે જે મેં જાણીને શીખ્યો ને, એવું મેં કદાચ હજુ સુધી બીજા કોઈની જોડે શીખ્યો નથી. પણ હમણાં લેટેસ્ટમાં મેં એક જાપાનીઝ ડોક્યુમેન્ટરી કરી કે જ્યાંથી જાપાનથી આખી એક ટીમ આવી હતી અને એ લોકોનું પણ પ્રોડક્શન મેં કર્યું. અહીંયા કડીમાં એક સરસ રૂના મટીરિયલ ઉપર એક ડોક્યુમેન્ટરી કરવાની હતી. એ પણ સેમ ટીમ હતી કે ટાઈમ બાબતે એ લોકોની ટીમમાં કોઈ સ્પોટ બોય નહીં, બધા જ ડિરેક્ટર, પ્રોડ્યુસર જાતે જ બધું જે કંઈ પણ કામ કરવાનું એ જાતે જ કરતા હતા. બીજું પિયુષભાઈ, આ જે ગુજરાતી ફિલ્મો બની રહી છે એના થોડું બજેટ અને એનું પ્રોડક્શન દરમિયાનના જે વાત છે એ થોડી કરવા, જે બિહાઇન્ડ ધ ફિલ્મ હોય છે. નિર્માતા રૂપિયા રોકતો હોય અને સામે 80 જણ કે 60 જણની આખી ટીમ, એટલે રાઇટરથી લઈને સ્પોટ બોય, આ બંનેની વચ્ચેનો બ્રિજ એટલે પ્રોડક્શન કંટ્રોલર. એક બાજુ પ્રોડ્યુસરના પૈસા પણ બચાવવાના, એક બાજુ આખી ટીમ જોડે સંબંધ સાચવીને જે તે ભાવતાલ આપી દરેક જણને ક્યાં કેવી રીતે રહેશે, કઈ રીતે ડિગ્નિટી વાઇઝ એ લોકોને ખાવું પીવું રહેવું બધી જ વ્યવસ્થા કરવાની.
ડિરેક્ટર અડધી રાતે એમ કે મારે આ વસ્તુ જોઈએ છે, મારે મેનેજ કરી આપવાની. આ જ મેઇન વસ્તુ છે પ્રોડક્શન કંટ્રોલરની. બીજું અગત્યની વાત એ છે કે ફક્ત ખાવું પીવું ને ચા પાણી મંગાવી આપી ને એવું એમ કહી દઉં કે ભાઈ હું પ્રોડક્શન મેનેજર છું, એવું નથી. એમાં ઘણા બધા પાર્ટ હોય છે. પરમિશનો, ગવર્મેન્ટ પરમિશનો, પોલીસ પરમિશનોથી માંડીને બધી ઘણા બધા પાર્ટ હોય છે કે જે અમુક લોકો નથી કરી શકતા. અને હું કરું છું એવું મને અભિમાન નથી, પણ હું કરી શકું છું. વાહ ભાઈ વાહ. પિયુષભાઈ, આપની સાથે વાત કરીને ખૂબ મજા પડી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.